નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના માટે ખાસ વિડીયો છે। શા માટે? તો કે રાહુ ને કેતુ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે 18 મે થી, અને એક રાશિમાં એક ભાવમાં 18 વર્ષ પછી આવે છે અને એક રાશિમાં 18 મહિના રહે છે। તો આ 18 મહિના છે તમારા માટે કેવા જશે, ખાસ કરીને સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું। રાહુ એટલે રાજનીતિ છે, રાહુ એટલે કૂટનીતિ છે, રાહુ એટલે ભ્રમ છે, રાહુ આ ટેકનિકલ લાઈનની આપણે વાત કરીએ તો AI છે। સાથે જે વિચારીએ છે એ વિચારોમાં ભ્રમ ઉત્પન્ન કરે એ રાહુ છે, પ્રેમમાં દગો ફટકો આપે એ રાહુ છે, સાથે રાહુ છે એ રંકને રાજા બનાવે છે અને રાજાને રંક બનાવે છે એ રાહુ છે। મિત્રો ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુ છે એ આપના ચોથા ભાવમાં આવશે અને કેતુ આપના દશમ ભાવમાં આવશે। ચોથો ભાવ છે એ ભૌતિક સુખ છે અને દસમો ભાવ છે કર્મનો છે। હવે જ્યાં આપના જીવનમાં ભૌતિક સુખ મળશે ત્યાં કર્મ પણ અવશ્ય કરવું પડશે। હવે રાહુની વિશેષ ચર્ચા કરીએ તો ચોથો ભાવ છે એ માતાનો પણ માનવામાં આવે છે, ચોથો ભાવ છે મિલકતનો પણ માનવામાં આવે છે, ચોથો ભાવ છે એ જમીનનો પણ માનવામાં આવે છે અને ત્યાં રાહુ ઉપસ્થિત છે। સૌથી પહેલી સાવધાની આપના માટે એ રાખવાની છે કે આપ કોઈ પણ પ્રકારનું મોટું મકાન લ્યો, મોટું મકાન બનાવો, સાથે જમીનની ખરીદારી કરો, વાહનની ખરીદારી કરો તો તેમની અંદર ખૂબ જ ચકાસી અને આગળ વધવું જોઈએ। એ મકાનથી, એ જમીનથી આપના ભાઈઓમાં કોઈ પણ રીતે વિવાદ ન થાય એની ખાસ કાળજી લેજો, જેનાથી આપના જીવનમાં નુકસાન ન થાય। સાથે વાહનની ખરીદારી કરો તો તેમાં પણ જે પણ કાગળિયા હોય એની તપાસ કરીને આગળ વધવું જોઈએ। ઘણી વખત વાહનની કાનૂની કાર્યવાહીમાં આપણે ફસાઈ જાય છે, એટલે ભૌતિક સુખ તો મળશે પણ સાથે સાથે આપની સાવધાની જો હટી તો આપના માટે દુઃખકારક પણ બનશે। ખાસ કરીને આપને માતાની સાવધાની રાખવી, કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય, માતાની સેવા કરવી, માતાને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એમાં રાહત મળે એવા પ્રયાસ અવશ્ય કરવા જોઈએ, જેનાથી આપના જીવનમાં સુખનો અનુભવ થાય। ખાસ કરીને મિત્રો રાહુની અષ્ટમ ભાવમાં એટલે પંચમ દ્રષ્ટિ પડી રહી છે। પંચમ ભાવ છે એ રહસ્યનો છે, પંચમ ભાવ છે એ ખાસ કરીને અકસ્માતનો છે, એટલે પંચમ ભાવની અંદર રાહુની દ્રષ્ટિ છે। વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી, આપના જીવનમાં કરેલી ભૂલ ખાસ કરીને મીડિયાના માધ્યમથી એ ઉજાગર ન થાય, જેનાથી આપની બદનામી ન થાય, આપના જીવનમાં માન સન્માનની કમી ન થાય, આપના યશ કીર્તિની કમી ન થાય તેની સાવધાની રાખજો। સાથે વિચાર પણ એવા આવશે કે શોર્ટકટ રસ્તો લઉં અને ધન કમાવું, આવા શોર્ટકટ વિચારથી બચવું જોઈએ અને આવા મિત્રોથી બચવું જોઈએ જે સમાજ માટે ખાસ કરીને અયોગ્ય છે, જે અયોગ્ય વસ્તુનું સેવન કરે છે, અયોગ્ય રસ્તો લે છે। આવા મિત્રોથી પણ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે, જેનાથી આપના જીવનની અંદર નુકસાન ન થાય। રાહુ ભ્રમ ઉત્પન્ન કરશે અને એ ભ્રમ શંકા ઉત્પન્ન થશે તો આપના જીવનમાં નુકસાન થશે। હવે કેતુની ચર્ચા કરીએ છીએ। રાહુ જેમ ફળ આપે છે એનાથી અલગ કેતુ ફળ આપે છે, એ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી સાચી માહિતી એમને પ્રાપ્ત થઈ શકે। અને જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચરના ગ્રહો ઉપર ચર્ચા કરીએ છીએ, રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ। આપના જન્મ ગ્રહો કેવા છે ખબર નથી, પણ જો આપના જન્મ ગ્રહો વિશે આપને જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક કરી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો હવે ખાસ કરીને ચર્ચા કરીએ કેતુની। કેતુ છે એ દશમ ભાવમાં છે, દશમ ભાવ છે એ કર્મનો છે અને પિતાનો પણ માનવામાં આવે છે। આપે જ્યાં નોકરી કરો છો, આપ જ્યાં બિઝનેસ કરો છો, આપ સહકર્મચારી સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડશો,
સાથે તેની ઉપર ખોટી શંકા ના કરશો, આપના મિત્રો ઉપર ખોટી શંકા ના કરશો, જેનાથી વિવાદ ઉભો થાય અને આપને ખાસ કરીને મોટું નુકસાન થાય. આપણી ઉન્નતિ થવાની છે, આપણી પ્રગતિ થવાની છે, આપણું પ્રમોશન થવાનું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવાનું છે. પણ આપણું જેટલી ધૈર્ય રાખશો, જેટલી ધીરજ રાખશો, એ આપના માટે સાનુકૂળતા બનશે. જે પણ કાર્ય કરો ખૂબ જલ્દબાજીથી ન કરતા. આપ કોઈ મકાનની ખરીદારી કરો, જલ્દીથી ન કરતા. આપ કોઈ વાહનની ખરીદારી કરો, જલ્દીથી ના કરતા. ખૂબ ધૈર્ય રાખજો. સાથે મિત્રો, પિતા સાથે પણ આપના સંબંધો કોઈ પણ સ્વરૂપે વિવાદનું કારણ ન બને એની કાળજી લેશો. આપના માતા પિતાના કોઈ જમીન મકાન હોય અને આપને મળવાનું હોય, આપના ભાઈઓમાં એ વિવાદ થતો હોય, એ વિવાદથી બચવું જોઈએ. ક્રોધ ન કરવો જોઈએ. સમજી વિચારીને આગળ હાલવાથી આપના જીવનમાં લાભ થઈ શકે છે. આપ કાર્યરત બનશો. આપના જીવનની અંદર આપ જે કાર્ય હાથમાં લેશો, એ કાર્ય જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્યને છોડશો નહીં. પણ સાથે જલ્દબાજી આપને કરવાની નથી. હવે ખાસ કરીને આપ રહસ્યમય એટલે કે નવું સંશોધન કરશો. આપણો કોઈ બિઝનેસ હોય, એ બિઝનેસમાં નવું સંશોધન કરશો. એક સાથે અનેક કાર્ય સાથે લેવાના નથી, તો પણ એ કાર્યમાં સફળતા મળશે નહીં. સાથે મિત્રો, હવે ઉપાય ક્યાં કરવા જોઈએ જેનાથી રાહુ કેતુ પણ આપણા જીવનમાં અશુભ ફળની પ્રાપ્તિ ન કરાવે? સૌથી પહેલા તો આપને હનુમાન ચાલીસાના પ્રતિ દિવસે જેટલા પાઠ થાય એ અવશ્ય કરો. સાથે બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરો. બુધવારના દિવસે જે મંત્ર આપું છું, બીજ મંત્ર આપું છું, એના જેટલા જપ થાય, 1 માળા, 2 માળા, 5 માળા, જેટલી થાય એટલી અવશ્ય કરો. ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ રાહવે નમઃ, આ મંત્રની જેટલી માળા થાય અવશ્ય કરો. સાથે શ્રાવણ માસની અંદર કાળા તલ અને ગાયના દૂધથી અભિષેક અવશ્ય કરાવો. આપના ઉપર શંકર ભગવાનની કૃપા થશે. રાહુ છે જે અશુભ ફળ આપી રહ્યો છે, એ દૂર થશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો, એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.